વચનામૃત પત્રાંક 510 પત્રાંક 510 મુંબઈ અષાઢ સુદ 6 રવિ 1950। આ પત્ર ત્રિભુવનદાસ ખંભાતવાળા ઉપર છે। શ્રી સંબત તીર્થ શુભેચ્છા સંપન્ન श्री त्रिभुवनदास प्रत्ये यथायोगी पूर्वक विनंती के स्तंभ तीर्थ एटले खंभात खंभात में स्थित शुभेच्छाथी संपन्न एटले युक्त श्री त्रिभुवनदास प्रत्ये यथायोग्य पूर्वक विनंती के कृपाल देव विनंती के छे विनंती पूर्वक के छे के बंध वृत्तियों ने उपशमाववानो तथा निवर्ताववानो जीवने अभ्यास संतत अभ्यास कर्तव्य छे। कारण के विना विचारे विना प्रयासे ते वृत्तिओनुं उपशमवुं अथवा निवर्तवुं केवा प्रकारथी थाय। कारण विना कोई कार्य संभवतुं नथी। तो आ जीवे ते वृत्तिओना उपशमन के निवर्तननो कोई उपाय कर्यो न होय एटले तेनो अभाव न थाय ए स्पष्ट संभव रूप छे। कृपाल आपने बधाने के छे भले त्रिभुवनदास तो निमित्त छे पण आपणे बधानी जे स्थिति छे ते एमां वर्णवी छे कि बंध वृत्तिओं ने उपशमाववानो। बंध वृत्तिओ कई छे? विषय, कषाय, राग, द्वेष, काम, क्रोधादि भावो जे कई पण छे ते बधी आत्मा ने बंधन करावनारी वृत्तिओ छे। बंध वृत्तिओ जे अनादिकाल थी आपने लागेली छे। मिथ्यात्व अनादिकालनुं छे। मिथ्यात्व छे त्यां सुधी कशायनो नाश थयो नथी। माटे ए बंध वृत्तिओने उपशमाववानो, एने समजणपूर्वक विचारे करीने दबाववानो ए वृत्तिओने अने काळे करीने निवर्ताववानो एटले जड़मूलथी नष्ट करवानो जीवने अभ्यास संतत अभ्यास कर्तव्य छे। संतत ए प्राचीन गुजरातीनो शब्द छे। संतत कहो सतत कहो एक ज छे। सतत एटले लगातार निरंतर ए बंध वृत्तिओ तरफ लक्ष्य राखीने एने दबावવાનો पुरुषार्थ करो। आपोआप ए बंध वृत्तिओ घटे नहीं कि मटे नहीं। केम के पाणीना ढाळनी जेम पाणी हमेशा नीचे ढाळे जाए तेम अनाज जे एनी वृत्ति विषय कशायवाળી છે એને એમ જ રસ આવે છે। એટલે આપોઆપ એ કઈ પાણીને ઉપર ચડાવવું તો આપોઆપ નહીં ચડે, પંપ લગાડવો પડે। તેમ બંધ વૃત્તિઓનો ઢાળ હંમેશા હલકા ભાવો રાગદ્વેષવાળા મોહવાળા ભાવો તરફ છે। એ કાઢવા માટે હંમેશા જાગૃતિપૂર્વક સત્પુરુષના વચન બળે એને વૃત્તિઓને રોકવાનો પ્રયાસ કર્તવ્ય છે। બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો પહેલા ઉપશમાવવી, જડમૂળથી એકદમ નષ્ટ નહીં થાય, દબાવવી, સમજણપૂર્વક દબાવવી। બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો, નિવર્તા એટલે જડમૂળથી નષ્ટ કરવી, સંપૂર્ણ નાશ કરવો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ, અભ્યાસે સર્વ સિદ્ધિ છે। રાગ દ્વેષ આજના આજ કાઢવા હોય તો નહીં જાય પણ અભ્યાસે સર્વ સિદ્ધિ છે। અભ્યાસે કરીને જો નિર્મૂળ ન થતા હોય તો કોઈ જ્ઞાની કેવળ જ્ઞાન પામીને મોક્ષને પામી શકે નહીં, કશાયથી મુક્ત થઈ શકે નહીં। પણ થાય છે માટે એ બંધ અવસ્થાનો નાશ કરી શકાય છે। એ વૃત્તિઓને બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ સતત અભ્યાસ કર્તવ્ય છે। કેમ કે સમયે સમયે વૃત્તિઓ ઉઠે છે અને કર્મ બાંધે છે, માટે હંમેશા જાગૃતિની જરૂર છે। જીવને અભ્યાસ સંતત અભ્યાસ કર્તવ્ય છે। કારણ કે વિના વિચારે विचार जो नहीं करे वृत्तिओनो के मन क्या जाए छे, के विना प्रयासे पुरुषार्थ पण नहीं करे तो ते वृत्तिओनु उपशमवुं अथवा निवर्तवुं केवा प्रकारथी थाय। विचारे करीने वृत्तिओनु स्वरूप समजी मनने जे आकुल व्याकुल करावे, बंध करावे, रजड़ावे एनो विचारे करीने एने एनु उपशमवुं के निवर्तवुं विचारे करीने जो नहीं करे तो बीजी केवी रीते थाय। विना कारण के विना विचारे विना प्रयासे ते वृत्तिओनुं उपशमवुं अथवा निवर्तवुं केवा प्रकारथी थाय। कारण के कारण विना कोई कार्य संभवतुं नथी। कारण उपासे दुःखना तो दुःखाकर मुजवे, कारण जेवा सेवे तेवुं कार्य थाय छे। कारण विना कोई कार्य थतुं नथी। तो आ जीवे ते वृत्तिओना उपशमन के निवर्तननो कोई उपाय न कर्यो होय એટલે તેનો અભાવ ન થાય
એ સ્પષ્ટ સંભવરૂપ છે. કારણ વગર કોઈ કામ બનતું નથી. તો પછી આ જીવે પોતાની અનાદિની વિષય કષાયવાળી વિપરીઓ વૃત્તિઓનો ઉપશમન નહીં કર્યું હોય કે નિવર્તાવી નહીં હોય, એનો ઉપાય પણ નહીં કર્યો હોય નિવર્તાવાનો, તો એનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે. પાણીનો ઢાલ નીચે નીચે જ જાય, એને જોર કરીને કોઈ ઉપાય વડે ઉપર ચડાવવો ચડે, બાકી આપોઆપ નહીં ચડે. એમ આ જીવે તે વૃત્તિઓના ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય ન કર્યો હોય એટલે તેનો અભાવ ન થાય સ્પષ્ટ સંભવરૂપ છે. ઘણી વાર પૂર્વકાળે વૃત્તિઓનો ના ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી. વૃત્તિઓના ઉપશમનનું એટલે અનેક પ્રકારની વૃત્તિઓનું ઉપશમનનું તથા નિવર્તનનું માત્ર જીવે અભિમાન કર્યું છે. કૃપાલદેવે એકવાર એમના ભાગીદાર માણેકલાલભાઈ સાથે જમવાનું હતું, બધા બેઠા, વાનગીઓ પીરસાવા લાગી, તો આ શાક આવે હું ખાતો નથી, ફલાણા હું ખાતો નથી એમ કરીને બધું ના પાડી. અને જ્યારે દૂધ પાક આવ્યો ત્યારે લેવા માંડ્યો. ત્યારે કૃપાલદેવ કહે કે નાની નાની વસ્તુનો ત્યાગ કરી અને ત્યાગી કેવડાવવું છે, અને આવા ગરિષ્ઠ પદાર્થો ખાવા છે, એમને આ દૂધપાક મૂકો નહીં. એમ આ જીવે, આ તો એક એમને પ્રસંગે જાગૃતિ આપી, પણ આ જીવની વૃત્તિઓ એવી છે કે નહીં જેવા વસ્તુનો ત્યાગ કરીને પોતાને ત્યાગી માને, વૈરાગી માને, અથવા બીજા કરતો વિશેષ માને. ઘણી વાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે. આવી રીતે લયું સ્વરૂપ ન વૃત્તિનું અને ગ્રહ્યું વ્રત અભિમાન. લયું સ્વરૂપન વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, પણ ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. કંઈક આવું છોડે લોકો કે આ તો ભાઈ કેટલા બધા ત્યાગી, આ તો તપસ્વી છે, એમની શું વાત કરવી. પણ અંદરથી જતું જ નથી. અંદરની વાસનાઓ એમની એમ પડી રહી જાય છે. મનાવા પૂજાવાની, ત્યાગ વૈરાગ કરીને પણ જીવને મનાવો પૂજાવાનો ભાવ થઈ જાય. લોકો મને મહાત્મા કહે, ત્યાગી કહે, વૈરાગી કહે, તપસ્વી કહે, એના માટે છે. પણ આ બધું બાહ્ય ત્યાગ અંતરંગ ત્યાગ માટે છે. અંતર ત્યાગને સહાયરૂપ છે. અંદરની વાસનાઓ કાઢવા માટે બાહ્ય ત્યાગ કે વૈરાગ્ય કે તપ કર્તવ્ય છે. પણ અંતર લક્ષ્ય ન હોય તો એ માત્ર નહીં જેવો પુણ્ય લાભ આપે ને, એ પણ અભિમાન કરે તો ઉડતું બંધનનું કારણ થાય. ઘણી વાર પૂર્વકાળે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે, પણ તેવું કંઈ સાધન કર્યું નથી અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી. હજુ એને શું કાઢવું છે આ બાહ્ય ત્યાગ કરીને તે સમજાતું નથી. અર્થાત હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી. અંદરની જે વિષય કષાયવાળી વૃત્તિઓ છે એને ત્યાગવામાં હજુ રસ દેખાતો નથી કે વિષય કષાયથી, એ વિષય કષાયવાળી વૃત્તિઓ છે તે બંધ વૃત્તિઓ છે, એથી પાપ થાય અને પાપથી જીવને દુઃખ આવે, અને દુઃખ આવે ત્યારે કડવાશ લાગે, છતાં એ પાછો ભૂલી જાય છે, એના ઉપર પગ દઈને ચાલ્યો જાય છે. પણ તેવું સાધન હજુ કરતો નથી. હજુ તે પ્રકારમાં જીવ કંઈ ઠેકાણું કરતો નથી. અર્થાત હજુ તેને તે અભ્યાસમાં કંઈ રસ દેખાતો નથી. તેમ કડવાશ લાગતા છતાં તે કડવાશ ઉપર પગ દઈ આ જીવ ઉપશમન નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. કે આ દુઃખ આવ્યા તેનું કારણ બંધ વૃત્તિઓ હતી, એને પોષી માટે આ દુઃખ આવ્યું. પણ હજુ સત્પુરુષના વચનોમાં શ્રદ્ધા નથી, એટલે હજુ એ વૃત્તિઓનું ઉપશમન કે નિવર્તનમાં પ્રવેશ જ કરતો નથી. અર્થાત એ વૃત્તિઓને ઘટાડવાનો પ્રયાસ જ કરતો નથી. વિષય વિકાર સહિત જે રહ્યા મતી નાયો, પરિણામની વિષમતા તેને યોગ અયો. વિષય કષાયવાળી વૃત્તિઓ છે તેને સત્પુરુષનો યોગ પણ અયોગ સમાન છે. મંદ વિષયને સરળતા સહાજ્ઞા સુવિચાર, કરુણા કોમળતા દ્વિગુણ પ્રથમ ભૂમિકા ધાર. વિષય કષાયની વૃત્તિઓને મંદ કરે, કરુણા ભાવ, કોમળતા ભાવ, આજ્ઞા સહિત સત્પુરુષના વચનોનો વિચાર, તેને પ્રાથમિક ભૂમિકા કહી છે મોક્ષ માર્ગમાં. આ એ કડવાશ લાગતા છતાં તે કડવાશ ઉપર પગ દઈ આ જીવ ઉપશમન નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ વાત
વારંવાર આ દુષ્ટ પરિણામી જીવે વિચારવા યોગ્ય છે, વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી. આ દુષ્ટ પરિણામી, એના દુષ્ટ પરિણામ છે આ જીવના, કે એને દુઃખ લાગે છે છતાં પણ એ દુઃખ દૂર કરવા માટે સાચો માર્ગ જ્ઞાનીઓ બતાવે તે ગ્રહણ કરવા તૈયાર નથી. કેમ કે વિષય કશાયનું પ્રાબલ્ય એટલું બધું છે, બળવાન પણ મોહનું, મોહ બહુ બળવાન સર્વે કર્મોમાં, મૃત્યુભય એના પ્રભાવે એટલે એના ઉપર પગ દઈને ચાલ્યો જાય છે. વળી આગળ કૃપાલદેવ બીજે પેરેગ્રાફમાં લખે છે, આ દુષ્ટ પરિણામી જીવે આ વાત વિચારવા યોગ્ય છે, વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી. કોઈ રીતે આ વાતને ભૂલવા યોગ્ય નથી કે અનાદિકાલથી આ જીવે અંતર ત્યાગને મહાત્મ્ય આપ્યું નથી, માત્ર બાહ્ય ત્યાગ કરીને પોતાને ત્યાગી માની લીધા છે. હવે અંતર આત્મશુદ્ધિનો લક્ષ્ય રાખીને વર્તવું એમ કહેવું છે, અને વિષય કશાયની વૃત્તિઓને ઘટાડવા પ્રયાસ કરવો તો સતત અભ્યાસ કર્તવ્ય છે. કેમ કે કારણ કે વિના વિચારે વિના પ્રયાસે તે વૃત્તિઓ કદી ઉપશમે નહીં. હવે આગળ કે છે બીજા પેરેગ્રાફમાં, પુત્રાદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા યોગ્ય છે. પુત્ર આદિ, પુત્ર સ્ત્રી આદિ, પુત્ર પુત્રી આદિ, ભાઈ આદિ, સગાવાલા માતા પિતા આદિ, એ બધામાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ, જ્ઞાનીઓની દ્રષ્ટિએ તેમાં કોઈ સાર નથી, નિસ્સાર છે. એ માત્ર મોહ જીવને દુઃખી જ કરે છે, તેથી નીરસ છે. રાગ થયો, મમતા ભાવ થયો એટલે એને દુઃખ જ આવ્યું સમજવું જ્ઞાનીઓ કે. એટલે તે પ્રકાર પુત્રાદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે, પુત્રને માટે આખું જીવન અર્પણ કરી દે, વ્યતીત કરી દે, એ સુખી થશે એના માટે મકાન બનાવું, દુકાન બનાવું, શું નહીં કરું એમ કરતા આખી જિંદગી એના માટે ગાળી દે, એના મોહમાં પુત્રાદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નીરસ અને નિંદવા યોગ્ય છે. કેમ તો કે જીવ જો જરાય વિચાર કરે તો સ્પષ્ટ દેખાય એવું છે કે કોઈને વિશે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી. જરાય જો કે વિચાર કરે તો સ્પષ્ટ જણાય એવું છે કે કોઈને વિશે પુત્રપણું ભાવી, આ મારો પુત્ર, અને તેના માટે આ જીવે માઠું કર્યામાં કાંઈ મણા રાખી નથી. અહિત પોતાના આત્માનું માઠું એટલે અહિત કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. અને કોઈને વિશે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે. આ મારા પિતા, અને પિતા કે આ મારો પુત્ર, એવો ગાઢ રાગ કરીને આખી જિંદગી બરબાદ કરી દીધી. દુર્લભ એવો મનુષ્ય દેહ જે પ્રાપ્ત થયો તે એના માટે પૂરો થઈ ગયો. અને કોઈ જીવ હજુ સુધી તો પિતા પુત્ર થઈ શક્યા દીઠા નથી. ગમે એટલું મારું કરે, અંતે તો મૂકીને જવું પડે. પુત્ર અહીંયા રહે ને બાપ ચાલ્યા જાય, બાપ બેઠા રહે ને પુત્ર ચાલ્યો જાય. મારા પણ ક્યાં ગયું? પિતા કે પુત્ર મારો, પુત્ર કે પિતા મારા, કેમ બીજી છૂટા પડી ગયા? સંયોગ છે, તો એનો વિયોગ નિશ્ચિત છે. એટલે આ જેટલો મોહ કરે છે તે જ્ઞાનીઓ કે માત્ર બંધનકારક છે અને અંતે રડાવનાર છે. આ જીવે માઠું કર્યામાં કાંઈ મણા, કોઈને વિશે પુત્રપણું ભાવી આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી, અને કોઈને વિશે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે. અને કોઈ જીવ હજુ સુધી તો પિતા પુત્ર થઈ શક્યા દીઠા નથી. સૌ કહેતા આવે છે કે આનો આ પુત્ર અથવા આનો આ પિતા, પણ આ વિચારતા આ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. કોઈ પણ કાળે કૃપાલ કે આ વાત નહીં બની શકે એવી છે. આજે આપણે જે પુત્ર છે આપણો, તે આગલા ભૂમમાં આપણો બાપ હોય, અથવા મા પણ હોય, બહેન પણ હોય, ભાઈ પણ હશે. દરેક પ્રકારના સંબંધ પ્રત્યેક જીવ સાથે થઈ ચૂક્યા છે. જેને આપણે આજે પરાયા કહી છે એ જ આગલા ભૂમમાં આપણા સ્વજન હતા. અને કોઈ જીવ હજુ સુધી તો પિતા પુત્ર થઈ શક્યા દીઠા નથી. સૌ કહેતા આવે છે કે આનો આ પુત્ર અને અથવા આનો આ પિતા, પણ વિચારતા આ વાત કોઈ પણ કાળે ન બની શકે એવી સ્પષ્ટ લાગે છે. કેમ સ્પષ્ટ લાગે? નહીં બની શકે એવી કેમ સ્પષ્ટ લાગે? તો કે છે અનુત્પન્ન એવા જીવ તેને પુત્રપણે ગણવો કે તે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની
મૂઢતા છે. અનુત્પન્ન, કોઈ કાળે જેની ઉત્પત્તિ થઈ નથી, આત્માને કોઈ જન્મ આપી શકે એમ જ નથી, અજન્મા છે, એને કોઈ જન્મ કોઈ કાળે થયો જ નથી. તેના માટે એમ માને કે મેં એને જન્મ આપ્યો, આ પુત્ર અથવા આનો પિતા, આ વાત વિચારતા કોઈ પણ કાળે ન બની શકે એવી સ્પષ્ટ લાગે છે. કેમ કે અનુત્પન્ન, બીજું પદ આત્મા નિત્ય છે, કોઈ કાળે મરતો જ નથી, તો જન્મ્યો ક્યાંથી? અનુત્પન્ન એવો આ જીવ તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂઢતા છે, આ મોહ છે. અને તે મૂઢતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છા વાળા જીવને ઘટતી નથી. આવી મૂઢતા, આવો મોહ સત્સંગની ઈચ્છા વાળા જીવને ઘટતો નથી. વ્યવહારે માને માં જ કહેવાય, બાપને પણ બાપ જ કહેવાય, એને વિનય કરાય, સેવા કરાય, બધું જ કરાય. એમની કે કોના બાપ, સેવાની વાત આવે ત્યારે કોના બાપ ને કોની માં, એમ નથી કે હું એકાંતે નથી. વ્યવહારે બધું સાચવવાનું છે, પણ અંતરથી એમ માનવું કે કોઈ કોઈનું નથી. ગાઢ રાગ નહીં થાય, મોહ નહીં થાય, એટલે અંતરથી જ્ઞાની કે તોડી નાખવું. વ્યવહારે સંજોગ છે, મળ્યા છે, બાકી બધાને જવાનું છે, કોઈ યાદ સ્થિર નથી. આ ઋણાનુબંધ સમના ભાવ પૂરતો છે, એ દ્રષ્ટિએ બધી વાત કરેલ છે. કોના છોરું ને કોના વાછરું, કોના માય ને બાપજી, એક અંતકાલે જાવું એકલું, સાથે પુણ્ય ને પાપજી. કોના છોરું ને કોના વાછરું, કોના માય ને બાપજી. પણ આ નિશ્ચયને એમ છે, કોઈ કોઈનું નથી, પોતાનો એક આત્મા જ છે. વ્યવહારે બધું જ છે. વ્યવહારમાં આ વાત જો હોય તો એ સ્વચ્છંદી અવિનય થઈ જાય, વડીલોનો વિનય ભૂલી જાય, અપેક્ષાએ જોવું કે નિશ્ચય નહીં મારું કોઈ નથી, એમ કરીને આત્મભાવ દ્રઢ કરવો. પણ વ્યવહાર સાચવો, વ્યવહાર ને નિશ્ચય બે સાથે જોઈએ. એકાંતે કોઈ પણ ગ્રહણ કરી લે, એકાંતે આ માતા પિતા મહારાજ છે તોય મિથ્યા છે, એકાંતે આ મારા નથી તે પણ મિથ્યા છે. વ્યવહારે છે, પરમાર્થે નથી. નિશ્ચય નહીં કોઈ કોઈનું નથી, વ્યવહારે છે. વ્યવહારથી જેમ યથાયોગ વિનય પણ કરવો યોગી છે, જે પણ મોહ નહીં કરવો એમ કેવું છે. જે મોહાદિ પ્રકાર વિશે તમે લખ્યું તે બંનેને ભ્રમણનો હેતુ છે, અત્યંત વિડંબનાનો હેતુ છે. જ્ઞાની પુરુષ પણ એમ વર્તે તો જ્ઞાન ઉપર પગ મૂકવા જેવું છે. મોહાદિ પ્રકાર, પુત્ર સ્ત્રી પુત્ર આદિમાં જે મોહ છે તે વિશે તમે લખ્યું તે બંનેને ભ્રમણનો હેતુ છે. પતિ પત્ની કે પિતા પુત્ર કે પુત્ર પિતા, એ પરસ્પર જે રાગ થાય છે તે બંનેને ભ્રમણનો હેતુ છે. અત્યંત વિડંબનાનો હેતુ છે. જ્ઞાની પુરુષ પણ એમ વર્તે, એ પણ જો રાગ કરે કોઈ પ્રત્યે તો જ્ઞાન ઉપર પગ મૂકવા જેવું છે. અને સર્વ પ્રકારે અજ્ઞાન નિદ્રાનો તે હેતુ છે, તે મોહ છે. તે મોહ એ બંધ વૃત્તિનું કારણ છે, અજ્ઞાનને ગાઢ કરે એવો છે. અને સર્વ પ્રકારે અજ્ઞાન નિદ્રાનો તે હેતુ છે, એ પ્રકારને વિચારે બંનેને સીધો ભાવ કર્તવ્ય છે. બંને પરસ્પર મોહ ત્યાગી અને સીધો ભાવે, એટલે રાગને ઘટાડીને રહેવું. ઋણાનુબંધે જે સાથે રહેવાનો જોગ મળ્યો છે તેમ રહેવું, પણ મોહ નીકળી જવો જોઈએ. પહેલે પ્રેમ પરસ્પર જગ મેં મોહ દૂર પર રહા કરે, વૈર પાપ અભિમાન છોડ જગ નિત નહીં મંગલ. આમ નહીં, હા ને બીજું આવે છે, કઈ જવા દો. એટલે જે મોહાદી પ્રકાર વિશે તમે લખ્યું તે બંનેને ભ્રમણનો હેતુ છે, અત્યંત વિડંબનાનો હેતુ છે. જ્ઞાની પુરુષ પણ એમ વર્તે તો જ્ઞાન ઉપર પગ મૂકવા જેવું છે. અને સર્વ પ્રકારે અજ્ઞાન નિદ્રાનો તે હેતુ છે, એ પ્રકારને વિચારે બંનેને સીધો ભાવ કર્તવ્ય છે. એટલે મોહ દૂર પર રહા કરે. પહેલે પ્રેમ પરસ્પર જગમે, પણ મોહ નહીં, મોહ રહિત નિસ્વાર્થ પ્રેમ, આત્માર્થથી જીવોનો પરસ્પર પ્રેમ હોય તેવો, એ પ્રકારને વિશે બંનેને સીધો ભાવ કર્તવ્ય છે. આ વાત અલ્પકાળમાં ચેતવાયોગી છે. આ વાત અલ્પકાળમાં ચેતવાયોગી છે. અલ્પકાળમાં ચેતવાયોગી છે. કેમ કે જો મોહ કે રોગ વધી પડ્યા તો ગળું પકડશે, પછી જ્ઞાન ધ્યાન વૈરાગ્યથી પણ એ મોહ ખસે નહીં એવો છે.
જેમ રોગ બહુ પ્રબળ થઈ જાય તો કે પછી ઔષધ પણ કામ લાગે નહીં, એટલે મોહને અને રોગને ઉગતા જ દાબવા એમ કહ્યું. એટલે આ વાત અલ્પકાળમાં ચેતવાયુગ છે, નહીં તો વધી જશે. આ વાત અલ્પકાળમાં ચેતવાયુગ છે. જેટલો બને તેટલો તમે કે બીજા તમ સંબંધી સત્સંગી નિવૃત્તિનો અવકાશ લેશો તે જ જીવને હિતકારી છે. ત્રિભુવનભાઈને લખ્યું ખંભાત કે તમે કે તમ સંબંધી તમારા સત્સંગમાં જે કંઈ પણ આવે મુમુક્ષુઓ તે બધાએ નિવૃત્તિનો અવકાશ લેશો, બધા ધંધા વ્યવસાયથી નિવૃત્તિનો અવકાશ લેશો અને સત્સંગ સ્વાધ્યાય ભક્તિ કરશો. જેટલો બને તેટલો તમે કે બીજા તમ સંબંધી સત્સંગી નિવૃત્તિનો અવકાશ લેશો તે જ જીવને હિતકારી છે, કલ્યાણકારી છે. સત્સંગ એ નિવૃત્તિ સત્સંગ માટે લઈ અને સત્પુરુષના વચનોનું પરિચર્યન કરવું, એના પર વિચાર કરવો તે જ હિતકારી છે, સાચી સમજ આપે, જેથી મિથ્યાત્વ મંદ થાય છે. મિથ્યાત્વ મંદ થઈ રાગદ્વેષ પણ ઘટે છે. માટે સત્સંગ સમાગમ જ કર્તવ્ય છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. આનું વિવેચન છે. વિવેચનમાં જણાવે છે પત્રાંક 510નું વિવેચન. પ્રશ્ન શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ આસો સુદ 5મ સંમત 2008. પ્રશ્ન બંધ વૃત્તિઓ એટલે શું? ઉત્તર પૂજ્યશ્રી કહે જે વૃત્તિથી જીવને બંધ થાય તે બંધ વૃત્તિ, જે વૃત્તિઓ વડે જીવને કર્મ બંધાય તે બંધ વૃત્તિ. કોઈ પ્રત્યે રાગ અને કોઈ પ્રત્યે દ્વેષ થાય તો બંધ થાય છે. કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે દ્વેષ થાય તો જીવને કર્મનો બંધ થાય છે. બધી ક્રિયાઓમાં સારું ખોટું ગમતું અણગમતું થયા કરે છે, તેથી કર્મ બંધાય છે. પ્રત્યેક ક્રિયામાં પણ રાગ દ્વેષ હોય છે, સારું ખોટું કર્યા કરે, તેથી જીવ કર્મ બાંધ્યા કરે છે. બાકી જાણવું, દેખવું, સ્થિર રહેવું, જ્ઞાન દર્શન ચારિત્ર આત્મા સ્વભાવ છે. નાતા દ્રષ્ટા રે કોઈ દુઃખ નથી, સ્વભાવમાં રે ચારિત્ર ધર્મમાં કોઈ દુઃખ નથી. પણ આ જીવ જ્યાં જુએ ત્યાં સારું છે આ ખોટું છે એ ભાવ આવ્યા વગર રહેતો નથી, માટે જીવ બંધાઈ જાય છે. જેથી બંધ થાય તે વૃત્તિઓને ઉપશમાવી અથવા ક્ષય કરવી, શાંત કરવી, એ વૃત્તિઓ વિચાર બળે કરીને ઘટાડવી, મટાડવી. એ વૃત્તિઓને ઉપશમાવી અથવા ક્ષય કરવી. જેમ કોઈ સામાયિકમાં બેઠો હોય ત્યારે તે વૃત્તિઓને રોકે તે ઉપશમાવી કહેવાય. અમુક સમય માટે એની વૃત્તિઓને દબાવી કહેવાય સામાયિક પૂરતી. અને મારે હવે રાગદ્વેષ નથી જ કરવા એ બિલકુલ છોડી દે તે નિવર્તાવી કહેવાય. જેમ કે કોઈ નિયમ કરે કે આજ મારે લીલોતરી નથી ખાવી, 8મ 14 5મ વગેરે, તો એટલા સુધી વૃત્તિને ઉપશમાવી કહેવાય. અને આ લીલોતરી ખાવામાં પાપ છે માટે મારે જિંદગી સુધી નથી જ ખાવી, તો તે વૃત્તિને નિવર્તાવી કહેવાય. બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો સતત અભ્યાસ કરવાનો છે. સતત એટલે હંમેશા વૃત્તિઓ ક્ષણે ક્ષણે થાય છે. તે ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. તેના માટે ક્ષણે ક્ષણે તે વૃત્તિઓ થાય છે, માટે ક્ષણે ક્ષણે ઉપશમાવી આ જ પુરુષાર્થ છે. વા ક્ષય કરવી, વિચાર ન કરે તો વૃત્તિ રોકાય કેમ? વિચાર આવે ત્યારે એને રોકવાનો પુરુષાર્થ કરે. વિચાર આવે ત્યારે એને રોકવાનો પુરુષાર્થ કરે. વિચાર અને પ્રયાસ કર્યા વિના વૃત્તિઓ ઉપશમે કે ક્ષય થાય નહીં. તે વૃત્તિઓને ઉપશમાવવાનો વિચાર કર્યા વગર તે વૃત્તિઓ ઉપશમે નહીં કે ક્ષય થાય નહીં. જે કામ કર્યું ન હોય તો ક્યાંથી થાય? વૃત્તિઓને રોકવાનું કામ આપણે કોઈ દિવસ કર્યું નથી તો ક્યાંથી થાય? ઘણી વાર પૂર્વે જીવે વૃત્તિઓને રોકવાનું અભિમાન કર્યું છે, પણ લયું સ્વરૂપન વૃત્તિનું ગ્રહવ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકવાન એવું કર્યું. તેમ પૂર્વે જીવે વૃત્તિઓને રોકવાનું અભિમાન કર્યું છે, પણ વૃત્તિઓ રોકી નથી. મેં વ્રત લીધું, મેં તપ કર્યું એમ કરે, પણ વૃત્તિઓ તો બહાર ભટકે. હું સાધક છું, હું સાધુ થયો એમ અભિમાન કર્યું, પણ વૃત્તિઓ કંઈ રોકી નહીં. હું તો સાધુ છું પણ વૃત્તિઓને રોકી નથી, માટે ખરો સાધુ નથી. વ્રત નિયમ લઈને વ્રત પાળું છું એમ અભિમાન કરે, પણ વૃત્તિઓનું ઠેકાણું ન હોય. જીવે વૃત્તિઓને ઉપશમાવવાનું આજ સુધી કર્યું નથી. અનાદિકાલના પરિભ્રમણમાં વૃત્તિઓને ઉપશમાવવાનું આજ દિવસ સુધી કર્યું નથી, પણ હવે કરે તો થાય. મને વૃત્તિઓથી, એ બંધ વૃત્તિઓથી
મને વૃત્તિઓથી બંધ થાય છે, તેથી તેને રોકવી છે એવું હજુ પણ તે કરતો નથી. રાગ દ્વેષથી હું બંધાવું છું, મારે કરવા નથી એ ભાવ જ હજુ આવતો નથી. તેથી તેને રોકવી છે, એથી મને બંધ થાય છે એવું હજુ પણ આ જીવને આવતું નથી. ખાવા પીવામાં જેટલો રસ આવે છે તેટલો વૃત્તિઓને રોકવામાં આવતો નથી. વૃત્તિઓને છૂટી મેળવવામાં આનંદ આવે, રોકવામાં એને કષ્ટ ભાસે છે, ગમતું નથી. પણ વૃત્તિઓ રોકે તો શાંતિ થાય, વૃત્તિઓ શાંત થાય તો આત્માનું ભાન થાય. વૃત્તિઓ બહાર ભટકે આત્મા આકુળ વ્યાકુળ રહે. હવે વૃત્તિઓ સત્પુરુષના બોધે કે એના સમાગમે શાંત થાય તો એને આત્માનું ભાન થાય. પ્રશ્ન: કડવાશ લાગતા છતાં એટલે શું? કડવાશ લાગતા છતાં કૃપાલે કહ્યું, કડવાશ લાગતા તે કડવાશ ઉપર પગ દઈ આ જીવ ઉપશમ નિવર્તનમાં પ્રવેશ કરતો નથી. આ વાત વારંવાર આ દુષ્ટ પરિણામી જીવે વિચારવા યોગ્ય છે, વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી. તો કોઈ ભાઈએ પૂછ્યું પ્રશ્ન: કડવાશ લાગતા છતાં એટલે શું? ઉત્તર: પૂજ્યશ્રી કહે, વૃત્તિઓ રોકી ન હોય તો તેનું ફળ પાપ આવે, અને પાપનું ફળ દુઃખ આવે છે. દુઃખ આવે ત્યારે લાગે કે એ પાપ મેં ન કર્યું ઠીક થાય, કોઈ દિવસ આ પાપ નહીં કરું. દુઃખ આવે ત્યારે એમ થાય, પણ એ ઉપરથી શિખામણ લેતો નથી કે હવે મારે પાપ નથી જ કરવું. દુઃખ તો આવીને ચાલ્યું જાય છે, પણ જીવ તે ઉપરથી શિખામણ નથી લેતો કે હવે આ મારે આવી વૃત્તિઓ સેવવી નથી. દુઃખ ઉપર પગ દઈને ચાલ્યો જાય છે એવો આ દુષ્ટ પરિણામી જીવ છે. આ દુષ્ટ પરિણામી જીવે વારંવાર વિચાર કરવા યોગ્ય છે, વારંવાર દોષ કર્યા કરે છે, પણ ચેતતો નથી. એવો આપણો આત્મા છે. વારંવાર દોષ કર્યા કરે છે પણ ચેતતો નથી. પુત્ર, પિતા, કાકા, ભાઈ, સ્ત્રી આદિમાં જ્યાં જ્યાં એને સ્નેહ થાય છે તેને સંપત્તિ માને છે, મમતા કરે છે. આ મારું કુટુંબ, આ ધન મારું, કુટુંબ મારું, ઘર મારું, એમ આ સંપત્તિ મારી મમતા ભાવ કરે છે. જ્ઞાનીનો યોગ થયા પછી વૈરાગ્ય થવો જોઈએ કે મારું કોઈ નથી. વ્યવહારે કહેવાય છે પણ ખરેખર હું તો એકલો આવ્યો, એકલો જવાનો છું, મારું ક્યાં છે? કંઈ મારી સાથે આવવાનું નથી કે મને કંઈ બચાવવાનું નથી. અંતકાળે એને તો પછી મારું શું? મારો તો એક આત્મા. એ ભાવ દ્રઢ થવો જોઈએ. પુત્ર, પિતા, કાકા, ભાઈ, સ્ત્રી આદિમાં જ્યાં જ્યાં એને સ્નેહ થાય છે તેને સંપત્તિ માને છે, મમતા કરે છે. જ્ઞાનીનો યોગ થયા પછી વૈરાગ્ય થવો જોઈએ. એ ન થાય તો જ્ઞાની મળ્યા ન મળ્યા સરખું છે. જ્ઞાની મળ્યા પછી પણ જો મોહ નહીં ઘટે તો કૃપાળુદેવ તો કહે છે કે એને જ્ઞાની મળ્યા જ નથી. મળ્યા ન મળ્યા બરાબર છે. જ્ઞાની પુરુષનો યોગ થયા પછી સ્ત્રી મળદા જેવી લાગવી જોઈએ, પૈસા કાંકરા જેવા લાગવા જોઈએ. એવું ન થાય તો જ્ઞાની પુરુષનો એને યોગ થયો છે એમ જ્ઞાની પુરુષો સંમત કરતા નથી. આપણે ભલે માનીએ કે મળ્યા છે, પણ જ્ઞાની પુરુષો તો એમ કે છે જ્ઞાનીનો યોગ થયા પછી સ્ત્રીનું શરીર અજીવન રૂપે ભાસવું જોઈએ, મળદા જેવું લાગવું જોઈએ, દ્રવ્ય દ્રષ્ટિ થવી જોઈએ, પૈસા કાકરા લાગવા જોઈએ, કેમ કે એ કંઈ આત્માનું હિત કરી શકે નહીં. એ તો એક જીવવાનું સાધન છે, કંઈ સર્વસ્વ નથી. એવું ન થાય તો જ્ઞાની પુરુષનો એને યોગ થયો છે એમ જ્ઞાની પુરુષો સંમત કરતા નથી. આપણે ભલે માનીએ કે આપણે કૃપાલે મળ્યા, પણ આપણી આવી વૃત્તિઓ ઘટે નહીં તો જ્ઞાની પુરુષો એમ કહેતા નથી કે અમે તમને મળ્યા છીએ. મુમુક્ષુ જીવે મોહને નિંદવા યોગ છે, તે નીરસ છે, જેમ બને તેમ હવે છોડવા યોગ છે. પુત્રપણું માની તેના પર સ્નેહ કરે છે એમ અનંતકાળથી કરે છે. આજથી નથી, અનંતકાળથી આ જ ધંધો છે. જ્ઞાનીનો યોગ થયા પછી એવું ન થવું જોઈએ. જ્ઞાની પુરુષનો યોગ થયા પછી એવું ન થવું જોઈએ. એ મોહ બંનેને એટલે પિતા અને પુત્રને અહિતકારી છે, મોહને પોષે છે, તે અહિતકારી છે. જ્ઞાની કહે છે કે પુત્રપણું કે પિતાપણું આત્મામાં નથી, બધું કલ્પના કરીને ઊભું કર્યું છે. આત્મામાં પિતાની છાપ નથી કે પુત્રની છાપ નથી, આ જીવે કલ્પના કરીને ઊભું કર્યું છે. પિતા પુત્ર નથી પણ આત્મા છે.
કોઈ પિતાય નથી, પુત્ર નથી, બધા આત્મા છે. જ્ઞાનીનો યોગ થયા પછી એ પિતા પુત્રપણું વગેરે ભૂલી જવું. જ્ઞાની પુરુષનો યોગ થયા પછી આ મારો પિતા કે મારો પુત્ર પ્રત્યેનો જે રાગ ભાવ છે, મોહ ભાવ છે, એ ભૂલી જવું. પિતાને પિતા, પિતા તે પિતા ન રહે ને પુત્ર તે પુત્ર ન રહે. આત્મા પિતા પુત્રપણું હોય, આત્મામાં પિતા પુત્રપણું હોય તો ત્રણેય કાળ રહે. આત્મા જો કોઈનો પિતા થઈ શકતો હોય, પુત્ર થઈ શકતો હોય, ત્રણેય કાળ એ પિતા પુત્રપણું રહેવું જોઈએ. પણ તો આ ભાવ પૂરતું જ છે. તો આત્મામાં ક્યાં છે? એ કલ્પનામાં છે, માન્યતામાં છે, વાસ્તવિક નથી. જ્ઞાન દર્શન ચારિત્ર આત્માના છે તો ત્રણેય કાળ રહે છે. જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે જોવું, અને ચારિત્ર એટલે સ્થિર સ્વભાવ જે છે આત્માનો, એ ત્રણેય કાળ રહે છે. એ કોઈ કાળે ફરે નહીં. આત્માનો સ્વભાવ જ્ઞાન દર્શન ચારિત્રમય છે. પણ આમાં વિકૃતિ આવી ગઈ છે. જ્ઞાન એ અજ્ઞાન થઈ ગયું, દર્શન કુદર્શન થઈ ગયું, ચારિત્ર કુચારિત્ર થઈ ગયું. બસ એને સમ્યક કરી લે તો મોક્ષ છે. અને જ્યાં સુધી કુ બધું રહે ત્યાં સુધી સંસાર છે. કુજ્ઞાન, કુદર્શન કે અજ્ઞાન કહો અથવા કુચારિત્ર છે ત્યાં સુધી સંસાર છે. એને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર કરી લે તો મોક્ષ થઈ જાય. જ્ઞાન દર્શન ચારિત્ર આત્માના છે, આત્માનો સ્વભાવ છે તો ત્રણેય કાળ રહે છે. કલ્પિત છે તેને સાચું માન્યું છે. જ્ઞાનીને યોગે કલ્પિતને છોડી સાચી વસ્તુ છે તે સમજવી છે. આપણે એનાથી ભૂલ ભરેલા છે, પણ જ્ઞાની તો સમજે છે કે સાચું શું છે, પોતાનું શું છે, એ આપણને જણાવે છે. એટલે હવે જ્ઞાનીને યોગે એમના બોધે કલ્પિતને છોડી સાચી વસ્તુ જેમ છે તેમ સમજવી છે. જ્ઞાનીઓ કે છે તું આત્મા છું, તું આત્મા છું. જ્ઞાનીઓ કે દે તારું સ્વરૂપ નહીં, તારું નહીં, તારું કોઈ નહીં, આવ્યો એકલો જશે એકલો, આ પ્રમાણ છે, તારું કોઈ હતું જ નહીં, થશે નહીં, થતું જ નથી, એ બધું ભૂલી જા. એમ જ્ઞાનીને યોગે કલ્પિતને છોડી સાચી વસ્તુ જેમ છે તેમ સમજવી છે. જીવને કોઈ ઉત્પન્ન કરતું નથી. જીવને કોઈ ઉત્પન્ન કરતું નથી. ઉત્પન્ન થાય એવો એનો સ્વભાવ જ નથી, એનો ધર્મ જ નથી. અનુત્પન્ન એવો આ જીવ છે. જીવને કોઈ ઉત્પન્ન કરતું નથી. દેહ ઉત્પન્ન થાય પણ જીવ ઉત્પન્ન થતો નથી. કોઈ ભાવમાંથી આવીને એને ઘેર જન્મ્યો, એ જીવ બીજા ઘરમાંથી કે આવીને એને ઘેર જન્મ્યો, દેહ જન્મ્યો, એમાં આવ્યો, તેથી એ એનો પુત્ર કહેવાયો, પણ એ એનો સ્વભાવ નથી. આત્મા કે જન્મવું ને મરવું એનો સ્વભાવ નથી. પછી હાથી થાય, અહીંયાથી કૂતરો થઈ જાય, એમ જીવ ભટક ભટક કરે છે. એનો જીવ જેવા કર્મ બાંધ્યા હોય તે યોનિઓમાં જઈને ભટક ભટક કરે છે. દેહને આશરે કલ્પના કરે છે. જે દેહમાં જાય તે રૂપ પોતાને માને. હું તો પુરુષ, હું તો સ્ત્રી, કે હું તો હાથી, ઘોડા કે દેવ કે નારકી, જે દેહમાં જાય તે રૂપ પોતાને માને છે. એમ હાથી, ઘોડા કે કૂતરાના ભાવમાંજીને ભટક ભટક કરે છે. દેહને આશરે કલ્પના કરે છે. કલ્પનાને લઈને બધું ઊભું થયું છે. પણ ખરી રીતે આત્મા ઘોડો હાથી નથી, દેવ નારકી નથી, કે મનુષ્ય નથી, કે તિર્યંશ નથી. એ તો જેમ છે તેમ જ છે, પણ એને વિપરીત માની લીધું છે. મોહ હોય ત્યાં સુધી સત્સંગ પણ સફળ ન થાય. મોહ હોય ત્યાં સુધી સત્સંગ પણ સફળ ન થાય. જીવને જ્ઞાનીના વચનોનો આત્મામાં સ્પર્શ થતો નથી. જીવને જ્ઞાનીના વચનોનો આત્મામાં સ્પર્શ થતો નથી. જ્ઞાની પુરુષોએ કહેલા વચનો આત્મામાં ઉતરતા જ નથી. આત્મામાં સ્પર્શ થતો નથી, ઉપર ઉપર થઈને ચાલ્યું જાય છે. મગસેલિયા પથ્થર જેવો છે. મગસેલિયો પથ્થર કેવો હોય, એ પુષ્કરાર્ધ મેઘ વર્ષે ધોધમાર ભલે ને વરસાદ કલ્પાંત કાળ સુધી પડે તો પણ એ તો પલળે જ નહીં. એવો એનો સ્વભાવ છે. તેમ સ્વભાવ તો આપણો એવો નથી. અભવી હોય તે કોઈ કાળે ખરો બોધ ન પામે, પણ જે ભવી છે તે તો કોઈ કાળે જરૂર પડે. પણ હમણાં એટલું બધું મોહનું આવરણ છે કે એના આત્મામાં સત્પુરુષનો બોધ અસર કરતો નથી. કર્મરૂપી ગોદડા ઓઢ્યા છે. કે ધોતિયારૂપ કર્મ હોય તો અસર થાય, પણ ગોદડા ઓઢ્યા હોય, ખૂબ ભારે કર્મી હોય તો ક્યાંથી અસર થાય? એટલે કૃપાલ કે હીન પુણ્ય જીવોએ આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. પુણ્યહીન આપણે આમ પુણ્યશાળી કે આવો યોગ મળ્યો, પુરુષાર્થ નથી થતો માટે પુણ્યહીન છે. અર્થાત એવું કંઈ
પૂર્વ આરાધકપણું નથી કે જેથી આ વિશેષ પુરુષાર્થ જન્મે, પણ કર્યા વગર છૂટકો નથી. મોહ હોય ત્યાં સુધી સત્સંગ પણ સફળ ન થાય. જીવને જ્ઞાનીના વચનોનો આત્મામાં સ્પર્શ થતો નથી. લૌકિક ભાવ છૂટે તો અલૌકિક ભાવ આવે. પિતા પુત્ર આ બધો લૌકિક ભાવ છે, અથવા સંસારમાં સારું દેખાડવાનો ભાવ લૌકિક ભાવ છે. લૌકિક ભાવ છૂટે તો અલૌકિક ભાવ આવે, તો આત્મભાવ અંદર પ્રવેશી શકે. જીવને જ્ઞાન અલૌકિક ભાવે વર્તવાનું છે. સૌભાગભાઈને કૃપાલુ લખ્યું, તમે ને અમે લૌકિક ભાવે વર્તશું તો અલૌકિક ભાવે કોણ પ્રવર્તશે? આત્માર્થી જીવો પણ લૌકિક ભાવે વર્તશે તો અલૌકિક ભાવ કોણ વર્તશે? અલૌકિક ભાવે વર્તવાનું છે. સત્સંગની ઈચ્છા હોય તેણે મોહ સંબંધી વિચાર ઓછા કરવા. સત્સંગ કરવાની જેને ઈચ્છા હોય તેને મોહ સંબંધી વિચાર ઓછા કરવા. કેમ કે મોહ છે તે બંધ વૃત્તિ છે. ને સ્ત્રી પુત્રાદિ પ્રત્યે મોહ છે તે બંધ વૃત્તિ છે, બંધાવે છે આત્માને કર્મ માટે. જ્ઞાની પણ એમ વર્તે તો જ્ઞાની શાના? જ્ઞાની પણ કુટુંબ પ્રત્યે કે સગાવાલા કે ધન ગમે તે પ્રત્યે મોહ કરે, રાગ કરે તો કે છે જ્ઞાની શાના? જ્ઞાની પણ એમ વર્તે તો જ્ઞાની શાના? મોહાધીન વર્તે તો જ્ઞાન અજ્ઞાન થઈ જાય. આત્મભાવના કરવાનો લક્ષ્ય હોય તો સત્સંગ સફળ થાય. ભાવનાનો જો લક્ષ્ય હોય તો જ સત્સંગ સફળ થાય. જેમ બને તેમ બીજા કામોથી છૂટી જ્ઞાનીના વચનો વિચારવા. જેમ બને તેમ બીજા કામોથી નિવૃત્ત થઈને જ્ઞાની પુરુષના વચનોને વિચારવા. સારા કામમાં વખત ગાળવો, તીર્થસ્થાનમાં આવીને કંઈ શીખવું એવો લક્ષ્ય રાખવો. કંઈક સાંભળવાનું મળ્યું તો ગાંઠે બાંધવું. કંઈક મહાપુરુષના વચનો કાને પડ્યા સાંભળવાનું મળ્યું તો એને ગાંઠે બાંધવું, એટલે કે ગ્રહણ કરવું, તે પ્રમાણે વર્તવું. હું કંઈ જાણતો નથી આ વિષયમાં, પરમાર્થમાં હું કંઈ જાણતો નથી, માટે હવે મારે જાણવું છે એમ થાય તો ગ્રહણ થાય. મારે જાણવું છે, મને બધી ખબર છે, તેને તો કંઈ જરૂર નથી. પણ હું ખરેખર કંઈ જાણતો નથી, મારે આ જાણવું છે એવી જિજ્ઞાસુ વૃત્તિ હોય તો કંઈ ગ્રહણ થાય. એ ગ્રહણ કરવાનો ભાવ હોય તો. હું કંઈ જાણતો નથી, મારે હવે જાણવું છે એમ થાય તો ગ્રહણ થાય. જ્ઞાનીના વચનો આત્મા ભણી વાળે છે. જ્ઞાની પુરુષના વચનો આપણે આત્માનો લક્ષ્ય કરાવે છે. મોક્ષ કયો? નિજ શુદ્ધતા, આત્માની શુદ્ધિ કેમ કરવી તેનો ઉપાય બતાવે છે. વચનથી પ્રેરણા મળે છે. સત્પુરુષના વચનથી આપણે પ્રેરણા મળે છે. એથી આત્મા ભણી વળે તો અલૌકિક વસ્તુ કોઈ આત્મા છે તે સમજાય. આત્મા જ્ઞાનીઓના ઉપદેશથી આત્માનું મહાત્મ્ય ભાસે તો આ અલૌકિક વસ્તુ લાગે કે આત્મા સિવાય તો આ જગતમાં બધું પથરા જેવું. આત્માથી સૌ હીન. એક આત્માને કાઢી લો આ જગતમાંથી તો શું રહે? બધું જડ જેવી. એ આત્મા છે તે સમજાય. અલૌકિક વસ્તુ કોઈ આત્મા છે તે સમજાય. જેટલો મોહ ઓછો તેટલો સત્સંગ સફળ છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. કંઈ સાંભળ્યું હોય તો થાય, કંઈ વાત સાંભળી હોય તો કંઈ વિચાર પણ થાય. અનિત્ય ભાવનામાં બધું અનિત્ય છે એમ બતાવ્યું છે. વૈરાગ ઉપશમ વગર એ બંધ વૃત્તિઓ ખસેવી નથી. વૈરાગ અને 12 ભાવનાઓ છે તે વૈરાગની માતા છે. માતા જેમ પુત્રને જન્મ આપે તેમ આ 12 ભાવનાઓ વૈરાગ્યની માતા છે, વૈરાગ્યને જન્મ આપનારી છે. કેમ? તો કે એ વસ્તુના વાસ્તવિક સ્વરૂપને બતાવનાર છે. જેમ છે તેમ પદાર્થના સ્વરૂપને બતાવે છે. એટલે 12 ભાવનાઓ ખૂબ વિચારવા કહ્યું છે. અનિત્ય ભાવનામાં બધું અનિત્ય છે. ગમે એટલા કુટુંબ પ્રત્યે રાગ હોય કે સગા વાલા, ઘર, ધન આદિ બધું અનિત્ય છે. બધું નિત્ય નથી, નાશવંત છે, ક્ષણિક છે, જવાનું છે બધું. પહેલા એ જાય કે આપણે જઈએ. બધું નાશવંત છે. અનિત્ય ભાવનામાં બધું અનિત્ય છે એમ બતાવ્યું છે. એક આત્મા નિત્ય છે એમ સિદ્ધ કર્યું. એકત્વ ભાવનામાં એકલો જ પોતે છે, પણ આત્મા જ એક દ્રવ્ય નિત્ય છે. આત્મા સિવાય બધું અનિત્ય છે. આપણને જે દેખાય છે તે બધો પર્યાય દેખાય છે. અનંત પૂદગલ પરમાણુનો સ્કંદ પિંડ દેખાય છે. આપણને પરમાણુ જે નિત્ય છે, પરમાણુ નથી દેખાતો.
એ તો અનંત પરમાણુ ભેગા થાય ત્યારે જ દ્રષ્ટિગોચર થાય. નાનામાં નાના વસ્તુમાં પણ અનંત પૂતગલ પરમાણુ છે. એટલે આપણને જે કંઈ દેખાય છે તે તો પૂતગલની પર્યાય છે, અવસ્થા છે એક, અને એ સમય માત્ર છે. વર્તમાન કાળ અવસ્થાનો એક સમય માત્ર, બીજા સમય બદલાઈ ગઈ તો એ અવસ્થાઓ બધી અનિત્ય છે. આપણને દેખાય એ પૂતગલનું પરિણમન દેખાય છે, માટે ક્ષણિક છે. આત્મા દેખાતો નથી, પણ આત્મા શાશ્વત છે. અનિત્ય પદાર્થ બધા અનિત્ય છે, એક આત્મા અનિત્ય છે એમ સિદ્ધ કર્યું છે. અશરણ ભાવનામાં કોઈ બચાવે એવું નથી. અશરણ ભાવનામાં સ્ત્રી પુત્ર કોઈ મરણ વખતે શરણરૂપ નથી. આનાથી મુનિને રોગ થયો. માતા પિતાએ બધું ધન આપવા માંડ્યું, બધો વૈદો મોટા શેઠ હતા, છતાં વ્યાધિ શમી નહીં. પણ હવે આ વ્યાધિ સમય સવારે ખંતી દંતી નિરારભી પ્રવૃત્તિ અંગીકાર કરું એવી ભાવના કરી કે ભાવ બળે પાપો ના દણિયા પુણ્યરૂપ થઈ ગયા. સવારમાં વેદની સાપ મટી ગઈ, દીક્ષા લઈ લીધી. નવી રાજર્ષિ કૃપાલયા બે દ્રષ્ટાંત આપ્યા છે. એમને સખત દાહ, અનાથી મુન્ને આંખની પીડા, એમને અંતરમાં દાહ, બળતરા અત્યંત. બધી સ્ત્રીઓ કંકણ ચંદન ઘસે, પણ કેટલી બધું ચારેક કુટુંબ બધી રાજા હતા, બધું લાગેલું ઉડતું. એમને તો વ્યાધિ વધારનાર થયું. અરે માથું ભયંકર, આ દાહ બળતરાથી દુઃખી છું, વળી આ શું અવાજ કરો છો? કાઢી નાખી બધી બંગડીઓ, એક જ રાખી તો અવાજ બંધ થયો. એટલામાં એમને થયું શું બંધ કર્યું ઘસવાનું? તો કે ના, મારા ચાલુ છે, પણ હવે કંકણ એક જ રાખ્યું છે, બંગડી હાથમાં એક જ છે, એટલે અવાજ થતો નથી. બસ એટલાથી કે એક જ તો માં સુખ છે. બહુ મિલે ખટપટ બહુ થાય, નિત્ય એકાકી રે સુખદાય. એટલે એક જ ભાવના અને એવી વૈરાગ્ય ઉત્પન્ન થયો કે આ જો મારી વ્યાધિ શમી જાય, સવારે દીક્ષા લઈ લઈશ. શમી ગઈ, ભાવ છે. ભાવથી પાપના દણિયા પુણ્યરૂપ થઈ ગયા અને સવારે દીક્ષા અંગીકાર કરી લીધી. કેમ કે આ સંસારમાં બધું અશરણ છે, કોઈ શરણ આપનાર નથી. ગમે એટલું ધન હોય નહીં બચાવી શકે, ગમે એટલું મોટું કુટુંબ હોય નહીં બચાવી શકે. અશરણ ભાવનામાં કોઈ બચાવે એવું નથી. માટે કોઈ સાચું શરણ ગ્રહણ કરવું, જ્ઞાની પુરુષનું જે શુદ્ધ આત્મા છે એનું શરણ ગ્રહણ કરવું, સમાધિ મરણ કરવાનું છે એમ બતાવ્યું છે. બીજા કામ કરે તેમ આ પણ એક કામ છે સમાધિ મરણનું. એ માટે ધર્મનો અભ્યાસ કરવાનો છે. સત્સંગની વિશેષ જરૂર છે. એટલે મોહ કેમ શમે? આવી 12 ભાવનાઓનો ચિંતન વારંવાર કરીને જ્યાં જ્યાં આપણને રાગ થાય, મોહ થાય, એ ઘટાડવા માટે કહ્યું. 12 ભાવનાઓ વાસ્તવિક સ્વરૂપ બતાવે માટે ખૂબ વિચારીને જ્યાં જ્યાં આસક્તિ છે એને તોડવા માટે કહ્યું છે. કેમ કે જેથી અંતે કોઈ પ્રત્યે રાગ રહે નહીં અને આત્મા સમાધિ મરણને પામે, સ્વસ્થતાપૂર્વક સમાધિ મરણ કરે. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. પરિણામ કોઈ કુટુંબમાં કે ધનમાં નહીં, આપનો સ્વભાવમાં રહે અથવા શુદ્ધ આત્મા એવા કૃપાલયમાં રહે. એવી રીતે મરણ તે સમાધિ મરણ છે. સમાધિ મરણ અંતે કરવાનું છે. બીજા કામ કરે તેમ એ આ સમાધિ મરણ પણ એક કામ છે. તે માટે ધર્મનો અભ્યાસ કરવાનો છે. સત્સંગની વિશેષ જરૂર છે. પ્રશ્ન: આ વાત અલ્પકાળમાં ચેતવાયોગી છે એમ કેમ લખ્યું હશે? પ્રશ્ન કર્યો કોઈ કૃપાલય કે આ વાત અલ્પકાળમાં ચેતવાયોગી છે એમ તો કે એમ કેમ લખ્યું હશે? ઉત્તર: પૂજ્યશ્રી કહે, રોગ અને મોહને ઉગતા દાબી દેવા. કારણ કે જો રોગની વૃદ્ધિ થાય તો પાછળથી ઉપચાર દવાનું બળ ચાલતું નથી. તે મોહની વૃદ્ધિ થાય પછી સત્સંગ કે બોધની અસર નહીં થાય, તેને ગણકારે પણ નહીં. રોગ અને મોહ બેને કે છે ઉગતા જ દાબી દેવા. કારણ રોગ જો વધી પડ્યો તો પછી ઉપચારનું બળ ચાલે નહીં, દવા ચાલે કામ કરી શકે નહીં, રોગ અસાધ્ય બની જાય છે. તેમ મોહની પણ વૃદ્ધિ ઘણી થઈ ગઈ તો પછી સત્સંગ કે સત્પુરુષનો બોધ પણ કામ લાગે નહીં, એને ગણકારે પણ નહીં. માટે કહ્યું કે આ વાત અલ્પકાળમાં ચેતવાયુગ છે. બંનેને સીધો ભાવ કર્તવ્ય છે. આ વાત અલ્પકાળમાં ચેતવાયુગ છે, નહીં તો આ મોહ રોગની જેમ વધી પડ્યો તો અસાધ્ય થઈ જશે. રાગ દ્વેષને અજ્ઞાનથી કર્મ બંધાય છે. મોહ છૂટે તો કર્મ છૂટે. એ માટે ભક્તિ, સત્સંગ, વાંચવું, વિચારવું, સ્મરણ વગેરે છે. મન તેને લઈને આ બધું છે. મનની અનાદિની વૃત્તિ વિષય કષાયવાળી છે, એને રોકવા માટે ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, વાંચન, વિચારણામાં કાળ ગાળવો, એમાં ઉપયોગ રોકવો, સ્મરણ વગેરેમાં. અનાદિકાળથી જીવ મોહમાં ઊંઘે છે તેને આ